નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં ક્ષત્રિય ઠાકોરવાસથી મામલતદાર કચેરી રોડ પર ગટરના પાણી ભરાતા લોકો ત્રાહીમામ। સમસ્યા હલ નહીં કરાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવા સ્થાનિક રહીશોની ચીમકી। ગુરુવારે બપોરે 3 કલાકે મળેલી માહિતી અનુસાર ધોળકા ખાતે એક ક્ષત્રિય ઠાકોરવાસથી મામલતદાર કચેરીવાળા મેઇન રોડ ઉપર છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટરોના ગંદા પાણી ભરાતા ક્ષત્રિય ઠાકોરવાસના રહીશો ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે। વગર ચોમાસે આ જાહેર માર્ગ ઉપર ચોમાસા જેવો માહોલ હોય છે। રાહદારીઓ અને વાહન ચાલકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ગટરના પાણીના કારણે અહીં ગંદકી ફેલાય છે, મચ્છરોનો ઉપદ્રવ થયો છે, રોગચાળો ફાટવાની સંભાવના છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે અમે ધોળકા નગરપાલિકાનું ધ્યાન દોરવા છતાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી। આ વિસ્તારમાં તમામ ગટરોની યુદ્ધના ધોરણે સફાઈ કરાવી ઉભરાતી ગટરોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહીં આવે તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ક્ષત્રિય ઠાકોરવાસમાં આ પાણીની સમસ્યાઓ વધી ગઈ છે, ગટરો ઉભરાય છે, જેથી કરી વારંવાર અમે ફરિયાદ પણ નગરપાલિકામાં કરી, જેથી કોઈ કર્મચારી અહીંયા ઘડી પગલાં આગળ વધતું નથી। જેથી કરીને આથી મામલતદાર જેવી મોટા અધિકારીઓ પણ નીકળે છે, જેથી આ સમસ્યાનો કોઈ નિકાલ કરવા તૈયાર નથી। આ 2-3 મહિનાથી આવું ચાલી રહ્યું છે। માદા છોકરાઓ 4-5 છોકરાઓ પણ માદા થઈ ચૂકેલા છે, જેથી આમાં કોઈ રસ નથી। તમારી માંગણી શું છે? તમારી શું માંગણી કે આ નિકાલ આનો નહીં થાય તો ચૂંટણીમાં બહિષ્કાર કરવામાં આવશે। જેથી જેવા તહેવારો આવે છે 24-25 તારીખે, જેથી કરીને અમે ક્યાં ઘડી ઉત્સવ મનાવશું? નગરપાલિકામાં બનાવીએ।